હા પ્રભુ આમને જમે તો સાલ ને છૂટા લાડુ અને જારી કેરા ગામ મારું. ઓહો ઓહો વાહ ભાઈડા વાહ. હા ધંધો ચાલુ કરી દે. આખી રાત આમ તો ન કરવું. ઓહો હોય આ હમણાં જ હજી છણાયું મંદિર આ શું કર્યું? હા ઉપલો માળ ખાલી કરીને કઈ આ શું કર્યું ભક્તરાજ? અરે બાબુ. હા બાપુ. ભગવાનને કાલાવાલા કરું છું, કેમ મારો થાળ જમતા નથી? તમને પહેલા નતું કીધું કે નહીં ખાય? તો મને હાસા ભગવાનના દર્શન કરાવો. એ છેલા વાહ મારો દીકરો વાહ. ગરમી થતી લાગે દીકરાને. લ્યો ભક્તરાજ આ ખોટો ખોટો કાળા પથ્થરનો ડુંગરો. ખોટો ખોટો કાળા પથ્થરનો ડુંગરો એમાં ચડી જાઓ. પડશે ને બાબુ? ન પડે, સાઈનામ જવાબદારી ન હોય. નીચે આલી જાય નદી. નીચે આલી જાય નદી. એમાં ડ્રાઉન્ડ ડેટકા બોલે. એમાં ડેટકા બોલે. પકડે હાથ હું કહું એટલે ઘા કરી દેજે. અને એમાં ધૂપકો મારો ભગવાન જોવા મળે. હા બોલ દ્વારિકાધીશની જય. આવા પાપી રે પૂજારી વાલા સમુદ્ર નાખ્યા. વારી વારી આવો રણ છોડલા ઘોડાની વાર સને બાવા એ તો મોરે દીધો. હે જાની
રોજે આખોલડી 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 નંદાજીનો લાલો રે કાનુડો તારો આવે હો નંદલાલો પીતાંબર પેરા કરીએ જામા હો પેરા પીતાંબર પેરા કરીએ જામા એ હાલો મુકાન મોર પીસ માથે મોર પીસ માડો રે કાનુડો તારો લાલો નંદજીનો જાયો જસોદાનો જહાયો એ હાલો આવે છે દ્વારિકાથી વાલીડો તારો આવે છે એ તો તારે છે રે તારે છે મારા લાડીલા નવાડલા ને તારે છે એ હાલો આવે છે રે દ્વારિકાથી વાલીડો તારો આવે છે આવી કરલી રે જોડા જપના નથી રે આવી કરલી રે જોડા જપના નથી રે વગાડે છે રે તારો કાનો રે હાલો જોગને જાય વગાડે છે રે તારો વાલો રે હાલો જોગને જાય કનિયો રૂમ ઝુમ જાય કાનુડો અજમલ રાજાની બારે જાય ભગત મારા હૈયા મારા કજો આમ કાનુડો વેલી કરે તમારી વાત એક કનૈયાએ પીડા પીતાંબર પહેર્યા રે કાનુડાએ પીડા પીતાંબર પહેર્યા રે કનૈયો લટકે મટકે એ લટકે મટકે જાય કાનુડો અજમલ રાજાની બારે જાય એ ભગત મારા હૈયા મારા કજો આમ કાનુડો વેલી કરે તમારી વાત એ આજે જોજો રે લાડીલા હિમતુ હારી નો જાતા એ મારે તારી આવે દ્વારિકાનો નાથ જોજો રે ભગત હિમતુ હારી નો જાતા હારે એમાં ભૈરા રે સમંદર સોનાની તારી કારે જજો હારે એવા હાથ હારે લંબાવી લાડી દાન તારા તારે કરું
એ લાવું મારી દ્વારિકાની રે મજા જમણા હાથ થઈને નાની લાલ તારા તારે કરું હરે વનરાને પટારે પ્રભુ તો સેનાને બાજા આવા તમને કોને મજા કાનમાં લલાને પટારે વાલા આજ સેનાને બાજા મારે એવો લાડી લો ભગત હવે મારો લાડકો રે એ દરમા લાડુ કે રામન થાણ લાડુ રે રોજ બધા મુજને લાડુ રે માયરા હરે વાલા ડુના હે મયાથી લાડવાન બુટ તારે છે માયરા છૂટી જારી કે રામન માર જારી ના મારવાથી નમડા ફૂટી યાર હરે આવો પેલો રે હે ગુરુ રે વાલા માર મહાભત મેરે કરો વારી વારી કરતા નહીં આવી ભૂલ પેલો રે ગુનો રે કાનો તારો માપ રે કરે અરે ભગત ભક્તને કાજે પ્રભુ માટે હર કોઈ ગુના માફ જોઈશું પણ ભગત આજ આટલી કૃષિ સહન કરી આટલા દુઃખ વેઠી જંગલો જંગલ ભટકી આજ મારા દ્વારકાના દેવળ સુધી આવવાનું કઈ તો કારણ હશે ને ભગત અરે પ્રભુ આજ આવો જગલ જગે ભટકી આજ આવો સમુદ્ર વલોવી દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ બીજું મારો પરમાર્થ છે મારા નાથ હા ભગત શું એવો તમારો સ્વાર્થ શું એવો તમારો પરમાર્થ મને પણ જણાવો અરે પ્રભુ સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંજ્યો છું ને પરમાર્થમાં કહેતા કે મારવાની ધરતી માથે વેરો રાક્ષસ હાહાકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ હા ભગત તમે ખોટો વિલાપ ના કરો ભગત કારણ કે આજ મારી દ્વારકા નગરી સુધી આવ્યા છો તો મારાથી તમારી નિવાસ ન જવા દેવાય કારણ કે ભગત આજે તમારી ભક્તિના રંગે રંગ આવ્યો છો આજે તમારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું ખોટો વિલાપ ના કરો આ પેલી અમરડાલીનું પુષ્પ આપું છું આ પુષ્પને પારણે પધર આવજો નવ માસ આની સેવા કરજો આજથી 9મે માસે મારાથી મોટા બળદેવ તમારી ઘેર અવતાર ધારણ કરશે વાંજ્યા કેરા મેણા ભાંગશે ભગત વાંજ્યા કેરા મેણા ભાંગશે અરે પ્રભુ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય એક દીકરાવાળા ન કહેવાય પ્રભુ જો પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈ ન કરે પુષ્પ તમે પાછું લઈ લો મારા અરે ભગત જેની ભક્તિની અંદર પીરો પરમાર્થ હોય ને હું હાજર હાજર છું જ્યારે જ્યારે ભૂમિ પર ભાર વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું ભગત જેનું નામ ધારણ